નજીક હજીરા ખાતે મરીન ટાસ્ક ફોર્સનું વાર્ષિક નિરીક્ષણ આઈજીપીએલ માલ દ્વારા દરિયાઈ સુરક્ષાની સજ્જતાની સમીક્ષા કરાઈ। સુરત નજીક હજીરા ખાતે આવેલ મરીન ટાસ્ક ફોર્સ દરિયાઈ કાર્યદળની કચેરીનું તાજેતરમાં નિરીક્ષક જનરલ આઈજીપીએલ માલ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા ગુજરાતના 2340 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવાના હેતુથી આ નિરીક્ષણ યોજવામાં આવ્યું હતું। દરમિયાન દરિયાઈ સુરક્ષાની વિવિધ બાબતો, પેટ્રોલિંગની સજ્જતા અને સંસાધનોની ઉપલબ્ધતા જેવા મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। નિરીક્ષણ દરમિયાન નિરીક્ષક જનરલ પીએલ માલે દરિયાઈ સીમા પર પડકારો અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી કાર્યદળના અધિકારીઓ અને કમાન્ડોને સતત સજાગ અને તત્પર રહેવા માટે વિશેષ આદેશો આપ્યા હતા। ગુજરાતના વિશાળ દરિયા કિનારાને કારણે માછીમારી, બંદર પ્રવૃત્તિઓ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કાર્યદળની ભૂમિકા અત્યંત મહત્વની બની રહી છે, તેથી તેમની ઓપરેશનલ તૈયારીની નિયમિત ચકાસણી આવશ્યક છે। આ ઉપરાંત આ વાર્ષિક સમીક્ષામાં માત્ર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ જ નહીં, પરંતુ દરિયાઈ કાર્યદળના કમાન્ડો અને તેમના પરિવારજનોના કલ્યાણ અને સુવિધાઓ અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી। કર્મચારીઓનો ઉત્સાહ અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમના રહેઠાણ, આરોગ્ય અને અન્ય સહાયક સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યમાં સંપૂર્ણ સમર્પણ સાથે જોડાઈ શકે।